હર હંમેશા દુશ્મનને ક્યારેય નબળો નહીં ગણવો। આ ચૂંટણી છે અને પ્રજાનું દિલ જીતવાનું છે, પ્રજાનું મન જીતવાનું છે। સુખરામભાઈનું કામ કરે, કોંગ્રેસનું કામ કરે અને અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાજપનું કામ કરીએ। અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે છોટાઉદેપુર લોકસભાનું કમળ અમે સૌ સાથે કાર્યકર્તાઓ સાથે મળીને 5 લાખ મતની લીડ કરતાં વધારે લીડથી અમે જીતીશું એવી અમને પૂરેપૂરી વિશ્વાસ છે। આ વિસ્તારની અંદર જીઆઈડીસી મંજૂર કરવામાં આવી છે। આ મુદ્દો માત્ર ચૂંટણી પૂરતો જ ઊભો કરે છે અને વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી, બાકી જાતિના દાખલાએ મળી રહ્યા છે। અમારા પ્રયત્નો સાચા આદિવાસીને લાભ મળતો રહે એના માટે અમે કટિબદ્ધ છીએ। 5 લાખ કરતાં વધારે મતોની લીડથી અમે આ છોટાઉદેપુર લોકસભા જીતીશું। લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે છોટાઉદેપુરના લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા સાથે વીઓઆઈએ કરી ખાસ વાતચીત। લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે, તેમ તમામ પક્ષો પ્રચાર જોરશોરથી વધાર્યું છે ત્યારે છોટાઉદેપુરના લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી। જશુભાઈ રાઠવા સરપંચથી લઈને સાંસદ સુધી પહોંચ્યા છે ત્યારે તેઓ સાથે ખાસ જે વાતચીત કરવામાં આવી હતી કે જશુભાઈ રાઠવા એ જે ખાસ વાતચીતમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। વધુમાં સરપંચથી લઈને સાંસદ સુધીની પહોંચનાર જશુભાઈ રાઠવાની જે આખી જર્ની છે એના વિશે પણ એમણે વાત કરી હતી। આપણા રિપોર્ટર રેહાન પટેલે શું વાતચીત કરી, ચલો સાંભળીએ। લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ભાજપ દ્વારા જશુભાઈ રાઠવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। આજે આપણે જશુભાઈ સાથે પહોંચ્યા છે। જશુભાઈ, સ્વાગત છે તમારું વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝમાં। નમસ્તે। સરપંચથી લઈને સંસદ સુધી પહોંચ્યા છો, શું કહેશો? સૌ પ્રથમ તો આપના માધ્યમથી, આપની ચેનલના માધ્યમથી દેશનું અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ અને દેશના ગૃહપ્રધાન આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, પ્રદેશના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આપના માધ્યમથી આભાર માનું છું અને એમણે મારા જેવા નાના કાર્યકર્તાને લોકસભાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા તે બદલ એમનો આભાર માનું છું। જશુભાઈ, સરપંચ રહ્યા છો, લોકસભાના ઉમેદવાર ભાજપે તમને જાહેર કર્યા હતા કે અત્યાર સુધી કઈ કઈ જવાબદારી તમે ભાજપમાં નિભાવી છો? કુલ મળીને વાત કરીએ તો આમ તો હું યુવા મોરચામાં પણ કામ કર્યું। સૌપ્રથમ 1995માં હું બૂથના પુલિંગ એજન્ટ તરીકે કામ કર્યું હતું અને પછી મને યુવા મોરચામાં પણ જવાબદારી આપવામાં આવી કોષાધ્યક્ષ તરીકે। પછી ભારતીય જનતા પાર્ટીમાં મંડળના મહામંત્રી તરીકે જવાબદારી આપી, મંડળના પ્રમુખ તરીકે જવાબદારી આપી, જિલ્લાના પ્રમુખ તરીકે પણ જવાબદારી આપી, ગુજરાત પ્રદેશમાં પ્રદેશ કારોબારીમાં આમંત્રિત સભ્ય તરીકે પણ જવાબદારી આપી અને ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચામાં ઉપાધ્યક્ષ તરીકે પણ જવાબદારી આપી। એ સિવાય હું પાર્ટી જ્યારે મને આદેશ કરતી ત્યારે હું અન્ય રાજ્યોમાં પણ ચૂંટણી પ્રચાર માટે જતો અને વહીવટની વાત કરીએ તો સૌપ્રથમ હું 2001માં સરપંચ તરીકે અહીંયા વસેલી જૂથ ગ્રામ પંચાયતમાં ચૂંટાયો અને 15 વર્ષ સુધી અવિરત સરપંચ તરીકેની સેવા આપી, પછી તાલુકા પંચાયત સભ્ય તરીકેની સેવા આપી। આ રીતે હું કામ કરતો રહ્યો। જશુભાઈ, પ્રચારમાં પણ જાઓ છો, લોકોનું સમર્થન પણ મળી રહ્યું છે, કેવું લાગે છે લોકસભાની ચૂંટણી? આ વખતે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર લોકસભામાં સૌ કાર્યકર્તાઓની મહેનતથી પેજ કમિટીના સભ્યો, બૂથ સમિતિના સભ્યો, ભારતીય જનતા પાર્ટીના મંડળના જિલ્લાના હોદ્દેદારો અને તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો સૌની મહેનત અને આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ગરીબ કલ્યાણ યોજનાઓ બનાવી એ યોજનાઓ છેક છેવાડાના માનવી સુધી પહોંચી છે, એના મીઠા ફળ અમને મળી રહ્યા છે અને લોકો અમને ખૂબ સ્નેહ આપે છે, પ્રેમ આપે છે અને ખૂબ ઢોલ નગારા સાથે સ્વાગત પણ કરી રહ્યા છે। જશુભાઈ, તમે તો ભાજપના ઉમેદવાર છો, સામે સુખરામભાઈ છે કોંગ્રેસ તરફથી, કોંગ્રેસના પીર નેતા ગણાય છે, પૂર્વ વિરોધ પક્ષના નેતા પણ હતા, કેવી ટક્કર રહેશે? હર હંમેશા દુશ્મનને ક્યારેય નબળો નહીં ગણવો। આ ચૂંટણી છે અને પ્રજાનું દિલ જીતવાનું છે, પ્રજાનું મન જીતવાનું છે, પણ એના માટે અમારા પ્રયત્નો છે અને વિશ્વાસ છે કે સુખરામભાઈનું કામ કરે, કોંગ્રેસનું કામ કરે
અને અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાજપનું કામ કરીએ અને લોકો વચ્ચે જઈ રહ્યા છે, એટલે અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે છોટાઉદેપુર લોકસભાનું કમળ અમે સૌ સાથે કાર્યકર્તાઓ સાથે મળીને 5 લાખ મતની લીડ કરતાં વધારે લીડથી અમે જીતીશું એવી અમને પૂરેપૂરી વિશ્વાસ છે. કોંગ્રેસમાંથી નારણભાઈ આવ્યા, મોહનસિંહભાઈ આવ્યા, ધીરુભાઈ ભીલ આવ્યા. લોકસભાની ચૂંટણીમાં એમના આવવાથી કેટલી અસર પડશે? આદરણીય દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશ હિત માટે કામ કરી રહ્યા છે, રાષ્ટ્રહિત માટે કામ કરી રહ્યા છે અને વિકાસલક્ષી અનેક કાર્યો કર્યા છે. ગરીબ કલ્યાણ યોજનાઓ બનાવીને ગરીબોની સેવા કરવાનું કામ કર્યું છે. આ બધી જ કામગીરીને જોઈને આ વિસ્તારના પીઢ નેતા આદરણીય નારાયણભાઈ રાઠવા, જે 10 વખત ધારાસભ્ય તરીકે ગુજરાતમાં સેવા આપી એવા પીઢ આદિવાસી નેતા આદરણીય મોહનસિંહભાઈ રાઠવા, આદરણીય ધીરુભાઈ ભીલ, આ લોકો નરેન્દ્રભાઈની કામગીરીને દેખીને એમને પણ આ વિકાસ યાત્રામાં સહભાગી થવા માટે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે અને એમને અમે આવકાર્યા છે, દિલથી આવકાર્યા છે અને આ ચૂંટણીમાં એ લોકો ખભે ખભા મિલાવીને મારી સાથે કામ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટેના ખૂબ પ્રયત્નો કરી રહ્યા છે. જસુભાઈ, ભાજપમાં સતત તમે કામ કરતા આવ્યા છો, સક્રિય છો. એક સમય એવો આવ્યો હતો વિધાનસભાની ચૂંટણી વખત જસુભાઈ રાઠવા, સવારે જોયું તો જસુભાઈ રાઠવાએ ભાજપના સભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું. કેવું લાગ્યું હતું તમે વર્ષોથી ભાજપમાં કામ કરતા? કુલ મળીને અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ મને સૂચના આપી કે તમારી પાસે 4 હોદ્દા છે, એમાં રાજીનામું આપવાનું છે, એટલે હું રાજીનામું આપ્યું અને મને પ્રદેશ અધ્યક્ષશ્રીએ કીધું કે તમારે એક જ હોદ્દા પર કામ કરવાનું છે, એટલે બાકીના 3 હોદ્દા પર એમને રાજીનામું સ્વીકાર્યું ને 1 હોદ્દા પર મને ચાલુ રાખ્યું. આ પ્રદેશ અધ્યક્ષશ્રીનો આદેશ હતો, એને હું શિરોમાન્ય ગણું છું. જસુભાઈ, તમે વિકાસની વાત કરી છે, વિકાસના કામો થયા છે, પરંતુ આદિવાસી વિસ્તાર છે આપણો જિલ્લો, અહીંના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે રોજગારી માટે અહીંયા કશું નથી. આ વિસ્તારની અંદર GIDC મંજૂર કરવામાં આવી છે અને એની કામગીરી પણ ચાલુ કરવામાં આવનાર છે. સાથે સાથે કડીપાણી ખાતે જે GMDCનો પ્લાન બંધ હતો એને પુનઃ ચાલુ કરવામાં આવ્યો છે અને આગળ વધીને વાત કરીએ તો ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા સુખી સિંચાઈ યોજનાને ફરી પાછી કેનાલો રિપેરિંગ થાય અને એનાથી સિંચાઈનું પાણી મળે અને એનાથી રોજગારી મળે એના માટે 225 કરોડ જેટલી રકમ, એના કરતાં વધારે રકમ મંજૂર કરી ને એને કામગીરી શરૂ કરવામાં આવી છે. અને સાથે સાથે અમે લોકોએ આ જે નદીઓ છે, વરસંગ નદી, આની નદી, હેરણ નદી, આવી નદીઓની અંદર નાના ચેકડેમો બને અને એ ચેકડેમોની અંદર જે પાણી સ્ટોરેજ થાય એના માધ્યમથી આજુબાજુના ખેડૂતોની ખેતી થાય અને એની આર્થિક સમૃદ્ધિ વધે અને આજુબાજુના લોકોને રોજગારી મળે, એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ અને આ વિસ્તારની અંદર બોર મોટર મંજૂર થાય અને ખેડૂતને એનો લાભ મળે એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. જસુભાઈ, મારો છેલ્લો એ સવાલ રહેશે, છોટાઉદેપુર જિલ્લામાં જાતિનો દાખલો, આ મુદ્દો એવો છે કે વર્ષોથી ચાલતો આવ્યો છે, આપ પણ લડત લડતા આવ્યા છો. કોંગ્રેસ, ભાજપ અને બીજા પક્ષોના નેતાઓ એક મંચ પર આવી ગયા હતા, આંદોલન પણ કર્યું, હજુ પણ આનું નિરાકરણ નહીં. આપના માધ્યમથી આપે ખૂબ સરસ સવાલ કર્યો કે જાતિનો મુદ્દો, અને ખરેખર જાતિના મુદ્દામાં એવી વાત છે કે હું જસુભાઈ રાઠવા છું એ રાઠવા છું એવું પ્રૂફ કરવા માટે જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ તો આપવા પડે. અને સાથે સાથે બીજી આપના માધ્યમથી વાત કહું છું કે વિપક્ષ આ મુદ્દો માત્ર ચૂંટણી પૂરતો જ ઊભો કરે છે અને વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી. બાકી જાતિના દાખલાએ મળી રહ્યા છે અને જે લોકોને સરકારી નોકરી મળવાની છે અને મળવા માટે સર્ટિફિકેટ વેરિફિકેશન કરવામાં આવે છે એ કરાવવું જરૂરી છે, કારણ કે આ બાબતે જે સાચા લોકો રહી નહીં જાય અને ખોટા લોકો ઘૂસી ન જાય એના માટે સરકારના પ્રયત્નો છે. તમારા શું પ્રયત્ન રહેશે આ બાબતે? અમારા પ્રયત્નો એ સાચા આદિવાસીને લાભ મળતો રહે એના માટે અમે કટિબદ્ધ છીએ. કેટલાની લીડથી જીતવાનો વિશ્વાસ છોટાઉદેપુર? અમે 5 લાખ કરતા વધારે મતોની લીડથી અમે આ છોટાઉદેપુર લોકસભા જીતીશું. જસુભાઈ, વાત કરવા બદલ આપનો આભાર. તો આ હતા છોટાઉદેપુર લોકસભાના સરપંચથી લઈને સંસદ સુધી પહોંચનાર જસુભાઈ રાઠવા. તેઓએ આપણી સાથે લોકસભાની ચૂંટણીને લઈને તમામ મુદ્દે ચર્ચા કરી છે. રેહાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર.